नमो सिद्धाणं नमो आयरीयाणं नमो वत्सायाणं नमो लोये सवसाहुणं ऐसो पंचन मुक्कारो सर्वपापप्रणाशनो मंगलानं च सर्वेषां परमं भवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। પતંગી પણ આવેલા છે અને એમાં પણ છે આમાં એક પદ છે પેલામાં શિવેન્દ્ર સ્વામીનું નાની કોપી છે પેલા ક્યાં ગયું તમારું? હા એમાં છે. જય સચ્ચિદાનંદ. આ પહેલાં લેજો, આ આપી દો. એ રાખવાનું જ છે. ફટાફટ આપો આપો. હા जय सच्चिदानंद. प्रत्यक्ष दादा भगवाननी साक्षीए वर्तमाने महाविदे क्षेत्रमा विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. માં પદ્માવતી દેવીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. માં ભગવતી દિવ્ય ઉમિયા માતાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આદ્ય શક્તિ દિવ્ય અંબા માતાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ઐઠોર ક્ષેત્રના મહેસાણા ક્ષેત્રના ઊંઝા ક્ષેત્રના રક્ષક દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. જ્યારે જ્યારે મોક્ષ માર્ગ હતો અને જ્યારે જ્યારે મોક્ષ માર્ગ હશે અને આજે પણ મોક્ષ માર્ગ દાદા ભગવાન થકી જે પ્રાપ્ત થયો છે આપણને, એનું કારણ કેન્દ્રમાં
હાજર તીર્થંકર ભગવાન છે. રામ ભગવાનના વખતમાં મુનિસુરવત સ્વામી હતા. કૃષ્ણ ભગવાનના વખતમાં નેમિનાથ ભગવાન હતા. મહાવીર ભગવાન પોતે જ તીર્થંકર પરમાત્મા હતા. આજે આ કળિયુગમાં આપણા ભારત દેશમાં ભરત ક્ષેત્રમાં દાદા ભગવાનના પરમ નિમિત્તે આશ્ચર્યકાંડ રૂપ દાદાની હાજરીથી એ જ મહાવીર ભગવાનનું વિતરાગોનું વિતરાગ વિજ્ઞાન કેમ છે તેમ આપણને પ્રાપ્ત થયું. એટલે દાદા ભગવાન સિમંદર સ્વામી પ્રભુના પ્રતિનિધિ સમાન અહીંયા કામ કરી ગયા અને પાછળ એટલા બધા દ્રષ્ટિવાળા મહાત્માઓને મૂકી ગયા કે છેલ્લા એક મહાત્મા પણ જીવિત છે ને તો દાદા ભગવાન જીવિત છે. દાદા ભગવાનની હાજરી છે અને એ દાદા ભગવાન એમના થકી કામ કરશે. એટલે દાદા ભગવાનની હાજરી એ રીતે બહુ વ્યાપ્ત છે અને સારા એવા સમય સુધી ભરત ક્ષેત્રને અને ખાસ કરીને ભારત દેશને ખૂબ લાભ મળવાનો છે. આમાં દાદા ભગવાનનું યશ નામ કર્મ, મહાવીર ભગવાનનું વિતરાગ શાસન, એમના દેવી દેવતાઓ એ બધા જ મદદરૂપ છે, સહાયરૂપ છે. એટલે આપણે તો ખાલી એક જ ભાવના કરીએ, પ્રાપ્ત મન વચન કાયાથી બોલજો. આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો ના હો ના હો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આપણી જે આ ભાવના છે ને એ જ કામ કરવાની છે ને કામ કરી રહી છે. મુદ્દો તો એ દાદા ભગવાનનું યોગ બળ કામ કરી રહ્યું છે. આપણે તો કહે ને ખાલી હાથ પગ હલાવવાના છે અને એ દાદા ભગવાનનું યોગ બળ કામ કર્યા કરશે. નિસ્વાર્થપણે કોઈ પણ જાતના ઘાટ વગર કેવળ લોકોનું કલ્યાણ થાય, લોકોનું હિત થાય, કેમ કરીને લોકો આ માર્ગને પામે. કારણ કે ભારતવાસીઓ, ભારતના દેશના લોકો આના અધિકારી કહેવાય. અધિકારી એટલે જે રીતે દાદાએ કીધું હતું કે નાની સરખી ભૂલના લીધે અટવાયા છે અને એ ભૂલ દાદાનું વિજ્ઞાન કાઢી શકે છે અને એ ભૂલ નીકળી ગઈ તો એમનું કલ્યાણ થાય. પહેલાં કે હું પોતે સુખી થાઉં ને તો બીજાને સુખી કરું, પણ હું જ પડતો હોય તો બીજાને સુખી કરવાનો મને વિચાર બી ના આવે, ભાવ પણ ના થાય. અહીંયા એ વાત છે. એટલે આ સિમંદર સ્વામી પ્રભુનું નામ એટલું નામ નથી, કારણ કે નામ સાથે એની હાજરી પણ છે. આજે જ્યારે હાજર પુરુષની ઓળખાણ ના હોય ત્યારે આજ લગી થયેલા અવતારોની આરાધના થાય છે. કારણ કે અવતારી પુરુષો બી બહુ યશનામવાળા હતા ને એમનું યશનામ બી લાંબા સમય લગી ચાલવાનું છે. અને એ અવતારોની આરાધના કરતા અને એવી રીતે આરાધના કરતાં કરતાં એ આજે એવા અધિકારી પુરુષ હોય તો આપણને મળી જાય અને આપણું કામ થાય. અને એ રીતે આપણું કામ થયેલું છે અને આપણું કામ થઈ ગયેલું છે. આપણું કામ થઈ ગયેલું છે એને શું કહેવાય, મોક્ષનો સિક્કો વાગી ગયેલો છે. એટલે આપણે ભાવના રાખીએ છીએ કે કેમ કરીને બીજાઓનું કલ્યાણ થાય
અને એમાં કામ તો આ મોટા પુરુષો કરવાના છે. એમના શું કહેવાય, એમની દિવ્ય હાજરીથી કામ થવાનું છે. આપણે તો ખાલી ભાવના કરવાની છે અને ભાવનાના ભાગે આપણું કલ્યાણ થઈ જશે. એટલે થઈ ગયું ખરેખર તો, પણ આપણી ભાવનાના લીધે લોકોનું કામ બહુ સારી રીતે થશે. કારણ કે આ મોટા પુરુષોને હાથ પગ જોઈએ. કેવા હાથ પગ જોઈએ? પોતાની મરજીથી ચાલનારા હાથ પગ નહીં જોઈએ, પણ એમની મરજીથી ચાલનારા હાથ પગ જોઈએ. અને એમની મરજીથી હાથ પગ ચાલનારા હોય તો કે હું કામ કરીશ તમારા થકી, તમારે કશું કરવું નહીં પડે, તમારે ખાલી મારી આજ્ઞામાં રહેવાનું. એટલે આપણે એમની આજ્ઞામાં રહીએ અને આપણું એ કામ થાય, લોકોનું કામ થાય. જય સચ્ચિદાનંદ. એટલે શ્રીમંત સ્વામી પ્રભુની આ નામ બોલીએ ને, નામથી આરાધના કરીએ તો એને સ્થૂળ ભક્તિ કીધી. ઓ કોણે શરીર આપ્યું? હે શું કીધું? હેડાતું નથી. કંઈ નહીં, અમારું હમણાંથી પછી તમારા જેવું પાછળથી થશે, પણ અમારે એવું છે. બરાબર. એટલે બધા જેવા જેવા નથી, મહાત્મા છે દાદાના. ભાઈ દાદાના મહાત્મા એટલે દાદા જ નથી. એટલે આપણે કે શ્રીમંત સ્વામી પ્રભુનું નામ લઈએ તો એ સ્થૂળ ભક્તિ થઈ. અને આપણે ફોટો મૂક્યો છે કે મૂર્તિ છે, તો એ સૂક્ષ્મ ભક્તિ થાય છે. કારણ કે દાદાએ કીધું કે અમે શ્રીમંત સ્વામી પ્રભુ જે છે અહીંયા મહેસાણામાં છે, કામરેજમાં છે, જ્યાં જ્યાં છે ત્યાં જે શ્રીમંત સ્વામી પ્રભુ છે ને, એ મહાવિદ્ય ક્ષેત્રના હુબેહુ હાજર શ્રીમંત સ્વામી પ્રભુના પ્રતિનિધિ છે. એટલે દાદાએ કીધું કે જે શ્રીમંત સ્વામીનું આરાધના કરશે, ભક્તિ કરશે, દાદા ભગવાનની સાક્ષીએ, એમનું કલ્યાણ એમને એમ જ થઈ જશે, કશું કરવાનું નથી. પણ એને સૂક્ષ્મ ભક્તિ કીધી. હવે જ્યારે આપણે આ દાદાની આજ્ઞાથી રહીએ અને એના બધા સંબંધોનો સમાધાનપૂર્વક ઉકેલ લાવી લઈએ અને દાદા ભગવાનની સાક્ષીએ શ્રીમંત સ્વામી પ્રભુના દર્શન કરીએ, ભક્તિ કરીએ, તો આપણો જન્મ ત્યાં થશે. એટલે જ્યારે આપણી સામે હાજરા હજુર શ્રીમંત સ્વામી ભગવાન હશે, પ્રત્યક્ષ આંખોથી જોવા મળશે, ત્યારે એ ભક્તિ સૂક્ષ્મતરના ધોરણની જશે અને ભગવાનની દ્રષ્ટિ આપણા પર પડી એમ કરીને પડે ને તો જોયું એ. કારણ કે એમને એવું નથી કે હું અહીંયા જોઉં કે અહીંયા ના જોઉં, પણ એમની દ્રષ્ટિ સહેજે દાદાના મહાત્મા પર પડવાની. એવું સમજાય છે કે એમનો જે કલ્યાણ ભાવ છે, એ કલ્યાણ ભાવની જે ભૂમિકા દાદા ભગવાન અહીંયા કરી રહ્યા છે, કરી છે અને કરી રહ્યા છે, તે શ્રીમંત સ્વામી પ્રભુ બી એમ કહે છે કે રાહ જોઈને બેઠા છે કે મહાત્મા આવે દાદાના. બોલો. એટલે આપણને દાદાની દિવ્યતા સમજાય, દાદાની ભૂમિકા સમજાય, આપણને શું મળ્યું છે એ સમજાય. એટલે અમુક બાબત આવે ને કોઈ પણ ગરબડની, તો આપણે કહેવાનું એ આપણાથી આ ના થાય, હવે આપણાથી ના થાય, કારણ કે હું દાદાનો મહાત્મા છું. જે ભોગવટો આવશે ને તે ભોગવી લેજો, પણ આપણે ભૂલ નથી કરવી. હવે મારા કર્મના હિસાબથી જે આવી તે, પણ હું કોઈ ગરબડ નહીં કરું હવે. એટલે આપણો આ નિશ્ચય છે ને કોઈને કિંચિત માત્ર દુઃખ ન હો અને જગત કલ્યાણનું નિમિત્ત બનવાની ભાવના છે, તો દાદા કે હું કામ કરીશ. મને તો એવા જ જોઈએ કે મારા કયા પ્રમાણે રહે તો હું કામ કર્યા જ કરીશ. એટલે અહીંયા આપણે વાત સમજી લઈએ અને
એ દ્રષ્ટિ આપણને મળેલી છે. જે દ્રષ્ટિ તીર્થંકર ભગવાનની પાસે હતી એ આપણને મળી ગઈ અને એ જ વિજ્ઞાન સ્વરૂપે આપણને પ્રાપ્ત થયેલું છે. એટલે આ બધી ભૂમિકા તો એની પાછળ આવશે પરિણામરૂપ. એટલે ત્યાં સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ પરિણામ પ્રત્યક્ષ થશે. પ્રત્યક્ષ થશે એટલે એનો સ્પષ્ટ અનુભવ થશે. હમણાં આપણે મળેલું છે કરીને આગળ વધીએ છીએ એટલે આપણે બોલીએ. હા, એક જ મને શ્રીમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. મને શ્રીમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. એ મને શ્રીમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. મને શ્રીમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. વિષમ પાશવદિત કળિયુગે પાશવદિત કળિયુગે અજ્ઞાનું છે જોર. એમાં શીતલ ઠંડક જેવા હરિહંતાજી નરાજ. એમાં શીતલ ઠંડક જેવા હરિહંતાજી નરાજ. સત દર્શન દુર્લભમાં સુનો ખાલી પોજ ભરાય. પોજ ભરાય. સત દર્શન દુર્લભમાં સુનો ખાલી પોજ ભરાય. સત દર્શન દુર્લભમાં સુનો ખાલી પોજ ભરાય. એ મને શ્રીમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. મને શ્રીમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. ચરણ ખેચક ભ્રાંતિ વિશારદ અરદ ધગડ કાજી. ચરણ ખેચક ભ્રાંતિ વિશારદ અરદ ધગડ કાજી.
આત્માનંદ મિલાય. આત્માર્પણ કરતા સીધા આત્માનંદ મિલાય. અહીં આત્માર્પણ કરતા સીધા આત્માનંદ મિલાય. કરતા સીધા આત્માનંદ મિલાય. મને સિમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. મને સિમંદરનું નામ લેતા સહેજે આનંદ થાય. મને સહેજે આનંદ થાય. મને સહેજે આનંદ થાય. જય સચ્ચિદાનંદ. હવે આ બીજું લેજો. એટલે આ સિમંદર સ્વામી પ્રભુની આરાધના દાદા ભગવાનની સાક્ષીએ આપણું અનુસંધાન કરી આપે છે. અને એ અનુસંધાનથી અહીંયા જેવો ઉકેલ આવ્યો કે આપણને કુદરત ત્યાં સિમંદર સ્વામી ભગવાન પાસે લઈ જશે. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પર. છે કારણ પાંચ આજ્ઞામાં. પરિણામે જ મોક્ષ અબંધ. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પર. અહીંયા શું કહેવા માંગે છે? દાદાના મૂળ જ્ઞાન વાક્યો જે આપણને મળ્યા છે આજ્ઞા સ્વરૂપે, પાંચ આજ્ઞા, એ આખા વિતરાગ વિજ્ઞાનનો અર્થ, આખા મોક્ષ માર્ગની ચાવી દાદાએ આપણને આપણા હાથમાં આપી દીધી. એટલે ચામડાની આંખોથી દેખાતો વ્યવહાર, ચામડાની આંખોથી દેખાતો વ્યવહારનો મતલબ શું? કે જે આગળ થયેલું છે તે પ્રમાણે આજે થાય છે. એટલે વ્યક્તિ નથી જોવાના, પણ એ વ્યવહાર છે કરીને જોવાનો છે. એટલે શું? વ્યવહાર આને કહેવાય વ્યવહાર આવો હોય. એટલે શું? તો કે આપણે એમ કહીએ આંબાનું રોટલી વાવેલી હોય તો આંબો ઉગે નહીં, ચીકુ ના ઉગે. એવી રીતે આપણે પુણ્ય કરીને આવેલા હોય તો આપણને સુખ મળે, અને પાપ કરીને આવેલા હોય તો દુઃખ મળે. પણ એ જે કારણ અને કાર્યના સંબંધથી આપણું જીવન છે, બીજ અને ફળના સંબંધથી આપણું જીવન જે છે એને વ્યવહાર કીધો. એ કોનું જીવન છે? તો કે નામધારી શરીરવાળાને પૂરણ ગરણ લાગુ પડે.
કારણ કાર્ય લાગુ પડે. આત્માને કારણ કાર્ય લાગુ પડે ના પડે? બોલો, આટલી ખાતરીપૂર્વક તમે કહો છો એટલે તો હદ થઈ ગઈ ને. નહીં તો ગામડાના લોકો તો કે સમજે નહીં, બધા અભણ લોકો. પણ આ તો આ જગતના ભણતર નથી કરેલું, પણ જીવનનું ભણતર બહુ સરસ થયેલું હોય છે. એટલે કેટલું ખાતરીપૂર્વક કહે છે કે આ વ્યવહાર જે બદલાય છે એ શરીરનો છે, અને જે બદલાતું નથી તે આત્માનું છે, નિશ્ચય છે. એટલે આ બે દ્રષ્ટિના વ્યવહારથી આપણે આખો દિવસ જોયા કરીએ. ચામડાની આંખોથી દેખાતું બધો વ્યવહાર છે, અને આ શિવજીની ત્રીજી આંખ આપણી ખુલી છે ને, એનાથી આપણે બધામાં શુદ્ધાત્માના દર્શન કરીએ. કરો છો ને? બહુ મજા આવે. શુદ્ધાત્માના દર્શન કરે ને એટલે બહુ માથાની હોય ને તો એ ડાય લાગે, અને સાસુ માથાના હોય તો એ સાસુ વાલા લાગે. દીકરો સાંભળતો નહીં હોય તો એ વાલો લાગે. દીકરી જોડે પણ એવું જ થાય. એટલે કોઈની જોડે ઝઘડો જ ના રહે. શુદ્ધાત્મા દ્રષ્ટિ એ નિર્દોષ દ્રષ્ટિ છે, ભગવત દ્રષ્ટિ છે, આત્મદ્રષ્ટિ છે, તત્વ દ્રષ્ટિ છે. એટલે વિચાર કરો, એ આપણી ત્રીજી આંખ ખુલી ગઈ એ ગામડામાં રહેતા રહેતા. કેટલો બધો ફાયદો થઈ ગયો કે નહીં? નહીં તો તમારે હિમાલયમાં જવું પડે, ત્યાં ધૂણી કરવી પડે, એ જટા વધારવી પડે. બોલો, એ કશું નહીં કરવાનું, ઘરમાં રહો, મજા કરો. અને આત્માનું સુખ ચાખો. સંસારનું સુખ નામધારી ચાખે, સંસારનું સુખ નામધારી ચાખે, આત્માનું સુખ આપણે ચાખીએ. કારણ કે આપણે આત્મા સ્વરૂપ થયા. હું શુદ્ધાત્મા છું બોલો છો ને? પેલી બીજી કરો છો, ચોપડી વાંચો છો એ નથી વાંચતા? હે, વાંચો છો ને? નહીં વાંચતો હોય તો પાછી કાલથી ચાલુ કરી દેજો. કારણ કે તમને લોકોને બહુ પુણ્યશાળી છો, અને તમને આ જ્ઞાન દ્રષ્ટિ મળેલી છે. દાદા ભગવાનને સમર્પિત થયેલા છો. દાદા ભગવાન એટલે જ્ઞાનને સમર્પિત થયેલા છે. એટલે એ જ્ઞાન આપણું પાકું થતું જાય ને એટલા માટે ચોપડી આપેલી છે. 17મા પાનાથી 25મા પાના સુધી વાંચવા. તો વાંચો, નહીં તો 4-5 બધા ભેગા મળીને વાંચવા. તો બહુ સારું થાય. એકબીજાની મદદથી રોજનું તો આપણું થાય. એટલે આ કે જે બંધન હાલતા ને ચાલતા થાય છે ને, કે આપણને જ્ઞાન મળવાથી, 5 આજ્ઞા મળવાથી સમયે સમયે બંધન તૂટતા જાય. કારણ કે આગળના બંધનથી, કર્મના બંધનથી આજે પરિણામ આવે, અને પરિણામની અસરમાંથી આપણે છૂટતા જઈએ છીએ. એ પરિણામ આપણને અસર ના કરે, પરિણામ નામધારીને અસર કરે, આ શરીરને અસર કરે. શુદ્ધાત્માને કશું અડે નડે નહીં. જ્યાં લાગે કहीं કે ગૂંચવાડો, ત્યાં પૂતગલની અસર પૂર્વીય. જ્યાં લાગે કहीं કે ગૂંચવાડો, ત્યાં પૂતગલની અસર પૂર્વીય. ક્યાં શરીરની અસર પૂર્વીય. એટલે આ શરીરને કર્મ લાગુ પડે છે. કંઈ પણ ગૂંચવાડો થયો, અસર થઈને
તો શુદ્ધાત્મા આપણું જે સ્વરૂપ છે તેને ગૂંચવાડો ત્યારે હોય નહીં, પણ કર્મના પરિણામે આગળના ભૂલ થયેલી હોય એના પરિણામે આ શરીરને આવે, પૂતગલને આવે એટલે શરીરને આવે, આત્માને શુદ્ધાત્માને ના આવે. શુદ્ધાત્મા જ્ઞાનસ્થ અકબંધ સ્વરૂપનું લક્ષ્ય ખુદ અમીય શુદ્ધાત્મા જ્ઞાનસ્થ અકબંધ સ્વરૂપનું લક્ષ્ય ખુદ અમીય અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પદ એટલે શું કીધું? કોઈ પણ ગૂંચવાડો છે ને ત્યાં શરીરનો છે, મારો નહીં. હું શુદ્ધાત્મા એટલે કીધું હું શુદ્ધાત્મા જ્ઞાનસ્થ અકબંધ, એટલે શુદ્ધાત્મા જ્ઞાન સ્વરૂપે અકબંધ રહે છે. સ્વરૂપનું લક્ષ ખુદ અમી એટલે દુઃખ અડે નહીં, દુઃખ નડે નહીં, ગૂંચવાડો અડે નહીં, ગૂંચવાડો નડે નહીં, એવો હું શુદ્ધાત્મા છું. અજાગૃતિ થકી નુકસાન ચડાવે ચિત્ત મન ચગડોળ અજાગૃતિ થકી નુકસાન ચડાવે ચિત્ત મન ચગડોળ ડખાડા અહમ આડાઈ ભ્રમાવે ભૂતિ ભર્મ ડફોળ અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પદ શું કહે કે જરા ઝોકું આવ્યું ને, અજાગૃતિ એટલે જરા ઝોકું આવ્યું ને તો નુકસાન થાય એમ છે. શું નુકસાન થાય? તો કે આપણું ચિત્ત અને મન ચકડોળે ચડે, એટલે કે ગૂંચવાડો છે તે મારો નથી, ગૂંચવાડો આ શરીરનો છે, આ નામધારીનો છે. શુદ્ધાત્મા છું, મને કોઈ ગૂંચવાડો અડે નહીં, નડે નહીં, કારણ કે હું જ્ઞાનથી ભરપૂર છું. જ્ઞાન એટલે પ્રકાશથી ભરપૂર છું. ગૂંચવાડો એટલે અંધારું, કે અંધારું અજવાળાને અડી શકે? અજવાળામાં અંધારું જતું રહે. એટલે કે જરા બી અજાગૃત રહ્યા ને, ગાફેલ રહ્યા તો કે ચિત્તને મન ચકડોળે ચડશે. એટલે છઠ્ઠા હાથમાં મોક્ષ આપણે ચકડોળે ચડે, અસર થાય. અને ત્યાં સમજી જવાનું કે આ ડખાવાળો અહમ છે ને, આપણો અહંકાર, ખાલી થતો અહંકાર, એ આડો થાય, વાંધા ઉપાડે, મને નહીં ભાવે, હું આ મંજૂરી નથી આપતો, એ બધી માથાકૂટ કરે. એ બુદ્ધિના ચલણથી, બુદ્ધિની અસરથી, એટલે ભ્રમાવે બુદ્ધિ ભરમાં ડફોળ.
એટલે હવે આપણે બુદ્ધિનું માનવાનું નહીં, આપણે તો આત્માનું દાદાનું માનવાનું. દાદા આજ્ઞા એટલે દાદા અને દાદા એટલે આત્મા. આજ્ઞા એટલે દાદા અને દાદા એટલે આત્મા, અને આત્મા એટલે તે હું છું. આત્મા એટલે તે હું છું. બોલો, આત્મા એટલે આત્મા એટલે તે હું છું. આત્મા એટલે હું શુદ્ધ આત્મા છું. બોલો, આવી રીતે છે. એટલે આપણે કોઈની ટપાલ આવે તો આપણે ના કહીએ કે ભાઈ આ મારી ટપાલ નથી, પેલા સામેના ઘરમાં આપ્યા હો. તેવી રીતે આ નામધારીની ટપાલ આપણે નહીં લેવાની. હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? એટલે આ આડું કંઈ પણ થાય ને તો આપણે સમજી જવાનું, બિલકુલ જાગ્રત રહેવાનું, એલર્ટ રહેવાનું. પરમ પુણ્યાર્ક પંચામૃત પીનારા પામે છે પરિણામ. પરમ પુણ્યાર્ક પંચામૃત પીનારા પામે છે પરિણામ. શુદ્ધાત્માને નિકટવર્તી જનારા પ્રાપ્ત છે સ્વધામ. શુદ્ધાત્માને નિકટવર્તી જનારા પ્રાપ્ત છે સ્વધામ. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પર. શું કહે છે? પંચામૃત, જેમ આપણે પૂજામાં પંચામૃત હોય છે ને, પૂજા પતી ગયા પછી લઈએ છીએ ને, એવી રીતે આ જ્ઞાન વિધિ પછી, સમર્પણ વિધિ પછી આપણને 5 આજ્ઞા રૂપી પંચામૃત આપ્યું છે કે એ પંચામૃત પીએ એટલે આજ્ઞામાં રહીએ તો આપણને મોક્ષનું પરિણામ મળે છે. પીનારા પામે છે પરિણામ, એટલે એમને મોક્ષનું પરિણામ મળે છે. મોક્ષનું પરિણામ એટલે શું? શુદ્ધાત્માની નિકટ જતા જઈએ આપણે. શુદ્ધાત્મા એટલે તે હું છું, હું શુદ્ધાત્મા છું. એ નિકટ જતા આપણે સ્વધામ એટલે મોક્ષધામ આપણું પ્રાપ્ત થાય છે. આ ભટકામણમાંથી છૂટી જવાનું. ખાવાનું બનાવવાનું કંટાળો નથી આવતો, બનાવવું પડે એટલે પછી કંટાળો લાવે તો શું કરે? એના કરતાં બનાવી દીધેલું સારું એમ. કંટાળો તો આવે જ છે, પણ એમ આશ્ચર્ય એમ થાય છે કે બનાવવાનો કંટાળો તો આવે છે, પણ આ ખાનારા લોકોને ખાવાનો કંટાળો નથી આવતો. રોજ નવું નવું માંગે છે, નહીં માંગતા? આ ખાનારા લોકો રોજ નવું નવું માંગે છે અને બનાવનારા લોકો કંટાળે છે બનાવતા. પણ આ તો કહે ને, હારીને હાર આપવો પડે તો ગાડી ચાલે. અને જો ભૂખ લાગતી હોય ને અને ભૂખ સમી જાય એવું ખાઈએ તો સારું, પણ પછી ભૂખ વધે એવું ખાઈએ ને તો પ્રોબ્લેમ, મુશ્કેલી આવે. એટલે ગામમાં તો બધું સારું સારું તમે લોકો ખાઓ, કુદરતી વસ્તુ ખાઓ,
એટલે તબિયતે સારી રહે, મને સારું રહે, બધું સારું રહે. પણ અહીંયા એ વાત છે કે આ પંચામૃત પીનારા પરિણામ પામે છે એટલે એમને હરમાં મોક્ષ વર્તે છે. અને આપણે સ્વધામ એટલે મોક્ષ ધામ આપણું પ્રાપ્ત થાય છે. હવે ભટકવાના નહીં. એટલે હવે કે ને એક વખત મારા મમ્મીને મેં પૂછ્યું, સાચેમાં જ કહું છું કે ડૉક્ટરે વખતે તમને એમ કહી દીધું હોય કે તમારી પાસે મહિનો જ છે જીવવાનું, તો તમે કોની જોડે માથાકૂટ કરો? પેલા કે હું કામ માથાકૂટ કરું? હવે જવાના છે તો તેમને જે કરવું હોય તે કર્યા કરે. હું મારું સંભાળી ના લઉં. એટલે પછી અહીંયા આપણે એમ સમજવાનું કે આપણે જ્યારે ત્યારે જવાનું જ છે, તો આપણે રોજ નક્કી કરવાનું કે આજે છેલ્લો દિવસ છે, આજે છેલ્લો દિવસ છે. તો આપણે લોકોને માફ કરીશું કે નહીં માફ કરીએ? હવે જવાનું છે આજે ને આજે જવાનું છે, તો પછી આપણે માફ કરી દેવાના. અને નહીં થાય તો છેલ્લા કહેવાનું, હે દાદા ભગવાન તમે એમને માફ કરજો અને મને માફ કરવાની શક્તિ આપજો. એમ તો કહેવાય ને, તમે તો માફ કરી દો છો ને, તમે તો માફ કરેલા છે, પણ મને માફ કરવાની શક્તિ આપજો. તો કેટલું સારું રહે. હવે એમ કે આપણે જવાના એમ કરીને જઈએ ને એટલે પછી શાંતિ. હવે કાલથી આપણે રાંધવાનું નથી, કાલથી આપણે ખાવાનું નથી, કાલથી આપણે ખેતરે જવાનું નથી, કાલથી આપણે બાથરૂમ જવાનું નથી. એ તો એ લપ બોલો, એ બાદી થઈ એમ કે બોલો. એટલે આપણે એવી રીતે અંતથી રાખવાનું ને એ હું શુદ્ધાત્મા છું કરીને રહેવાનું. પછી ઉઠ્યા ને પાછો એક દિવસ મળ્યો તો કે ચાલો સારું છું દાદા, તમે એક દિવસ વધારે આપ્યો મને, આજે હું તમારી આજ્ઞામાં રહીશ, એટલે તમારી સાથે હું બેસીશ. આજ્ઞામાં રહેવાથી હું તમારી જોડે બેસીશ, એટલે મને તમારું સુખ, તમારી શક્તિ બધું મળશે. મને દાદાનું સુખ મળે, દાદાની શક્તિ મળે, દાદાનું ઐશ્વર્ય મળે. પછી શું જોઈએ આપણને? ખ્યાલ આવ્યો? એટલે રોજ ઉઠે ને ત્યારે આટલી નક્કી કરી દેવાનું કે આમ હવે ઘોડા થયા છે, ઉંમર થઈ છે, ગમે ત્યારે જવાનું થાય. પણ હવે આપણે તો જન્મ મરણથી મુક્ત એવા શુદ્ધાત્મા નથી. આ શરીર મરવાનું, પણ હવે તો એની જોડે આપણે કંઈ લેવા દેવા રહી નહીં. કેમ ખબર છે? કારણ કે હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. બોલો, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. એટલે કે બોલો ને, એટલે કે તેલ અને પાણી જેવો જ જુદો. મન વચન કાયા સાથે મારે કોઈ સંબંધ નથી. મન વચન કાયા સાથે મારે કોઈ લેવા દેવા નથી. પછી બીજું એક બોલું છું, ગભરાતા નહીં. મન વચન કાયા સાથે મારે સ્નાન સૂતકનો સંબંધ નથી. ખબર પડી? સંબંધીઓ જોડે આપણને સ્નાન સૂતકનો સંબંધ હોય, તેના શરીર જોડે સ્નાન સૂતકનો સંબંધ નહીં, તો બીજા લોકો જોડે આમ તો કશું રહ્યું નહીં. એવો હું ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો દાદા ભગવાન જેવો, સિમંદર સ્વામી ભગવાન જેવો, મહાવીર ભગવાન જેવો, ઋષભદેવ દાદા ભગવાન જેવો શિવ સ્વરૂપ શુદ્ધાત્મા છું. બોલો. એટલે આપણે શરીર જોડે માથાકૂટ નહીં કરે. આપણે આપણા શરીર જોડે માથાકૂટ ના કરે તો બીજાના શરીર જોડે માથાકૂટ કરાય? આપણાથી ના કરાય. આપણે જાણીએ છીએ કે એને પેલી કુદરતની સંચાલક શક્તિ ચલાવે છે, તો આપણે ક્યાં માથાકૂટ કરવાની? આપણને નહીં ભાવતું હોય, જો કોઈ ગાડી સરખી ચલાવતું ના હોય ને, તો આપણે ગાડીને વળીએ છીએ કે ગાડીને ચલાવનારને વળીએ છીએ? એ હરખી ચલાવ એમ કરીને કહે છે ને. એવી રીતે આ માણસોને
પેલી શક્તિ ચલાવે છે. કઈ શક્તિ? વ્યવસ્થિત શક્તિ ચલાવે. એટલે તમારે બૂમ પાડવાની, એ વ્યવસ્થિત શક્તિ આને હડકો ચલાવ ની ભાઈ, બરાબર કે નહીં? હવે એ વ્યક્તિ ચલાવતા નથી જાતે, પણ એ વ્યક્તિને શક્તિ ચલાવે અને આપણે વ્યક્તિ પર બૂમ પાડીએ અને વ્યક્તિને ગાળો દઈએ, એનો શું મતલબ? બોલો, સાચું બોલો ને, સત્ય વચન છે ને આ? હે? હા, એટલે પેલા તો ચલાવતા નથી, આપણે જાણીએ છીએ, એટલે આપણે કોઈને બૂમ પાડવાની રહી નહીં. આપણે અંદરથી વ્યવસ્થિત શક્તિને કોલ કરી દો, ભાઈ અમને કંઈ સૂઝબૂઝ આપો અને હરકા ચાલે સીધા, બસ. એટલે આપણે લોકોને દોષિત ના જોઈએ ને, તો ભગવાનના દર્શન થાય, અંદર શુદ્ધાત્માના દર્શન થાય, અને શુદ્ધાત્માના દર્શન થાય ને એટલે આપણે પરમાત્મા થઈએ. આટલો સીધો રસ્તો છે. પરમાત્મા થવા માટે કંઈ કરવાનું નથી, બધામાં શુદ્ધાત્મા જોઈએ તો આપણે થઈએ પરમાત્મા. ખ્યાલ આવ્યો? એટલે ગમે ત્યાંથી કોઈ ના ગમે એવું હોય ને તો સમજી જવાનું કે પેલી શક્તિ એમને ખોટું માર્ગદર્શન કરે છે. એટલે આપણે શક્તિને ડાયરેક્ટ ફોન કરવાનો. છેલ્લા કહીને તો દાદાને કહેવાનું, તમે આ શક્તિને કહી દો ને જરા, મારું સાંભળતી નથી આ શક્તિ, દાદાનું સાંભળતી. એટલે જે તે રસ્તે આપણે સંદેશો પહોંચાડી દેવાનો. એટલે આપણે નિરાશ ને આપણે એમના અંદર ભગવાન જોઈ લેવાના. એટલે આપણે થતા જઈએ પરમાત્મા, અને કર્મનો હિસાબ પૂરો થયા કરે. કારણ કે મારે એની જોડે જ્ઞાન સૂતકનો સંબંધ નથી, કંઈ લેવા દેવા નથી. એટલે કંઈ માથાકૂટ કરવું નહીં. એટલે શરીરને કહી દો, તારે જીવવો હોય તો જીવજે, મરવું હોય તો મરજે, પણ હું તને સારી રીતે રાખીશ, સારી રીતે જમાડીશ, તારી જોડે અત્યાચાર નહીં કરું, પ્રેમથી રાખીશ. એટલે આપણે રાખીએ, પછી બીજા રાખે કે નહીં રાખે એમાં આપણે માથાકૂટ જ નહીં ને. નહીં તો પછી કહે કે મારો દીકરો બરાબર રાખતો નથી મને, મારી બહુ રાખતી નથી બરાબર, મારા સાસુ મારું સંભાળતા નથી. ધ્યાન આવ્યો ને? એટલે આપણે જ આપણું સંભાળતા થઈ ગયા. અને આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈએ ને તો એમને અંદર શાંતિ લઈને, બીજાને આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈએ તો એમનું એ સારું રહે. એટલે મારું બંને હાથમાં લાડવા મળે આપણને. એટલે એક હાથમાં ખાવ ને બીજા હાથથી એ ખાઓ, લાડવા જ ખાઓ ખાલી. હમણાં અમે ત્યાં ગણપતિના મંદિરમાં લાડવો ખાઈ નહીં જાય. બોલો, તમારા ગામમાં છે ને? હા, અમે વિચારતા હતા કે લાડવો મળશે કે નહીં, મળશે કે નહીં. દૂરથી દેખાઈ ગયો. કીધું જો આપણે લાવવું પડ્યું નહીં તો વિચારતા હતા કે આપણે બહારથી લઈ આવીએ એમ કરીને કહીએ એમ કરી. પણ ના, ગણપતિજી હોય એટલે તો લાડવા હોય જ ને વળી. એવું છે. ખરેખર એને શું કહેવાય? ગણપતિ હોવા એટલે જ્યાં ભગવાન છે, ભગવાનની હાજરી છે, શુદ્ધાત્મા ભગવાન જ્યાં છે તો ત્યાં દુઃખ હોઈ શકે નહીં. ત્યાં સુખ ને સુખ જ હોય. પણ આપણને જોતા નહીં આવડે, એટલે આ ત્રીજી આંખથી જ આપણે જોવાનું. આ શિવજીની આંખ છે ને તો બધામાં ભગવાનના દર્શન કરાવે. અને આ ચામડાની આંખેથી જોઈને તો ભૂત દેખાય. ભૂત ના દેખાય, અસર થાય, બધે ભૂત ના કહેવાય. આ ચામડાની આંખેથી જોયેલું હોય ને અને એને માનેલું હોય તો એ ભૂત દેખાય, એની અસર થાય. પણ આ ભગવાનની આંખેથી તો ભગવાનને જ જુએ, બીજું બધું વચ્ચે કંઈક જુએ જ નહીં. કેટલું સારું ને એ રીતે જોવાનું. એટલે શુદ્ધાત્મા નિકટવર્તી જનારા છે, સ્વધામ જાય, પોતાના સ્વધામ. એટલે કે ત્યાંથી આપણને કોઈ હલાવે નહીં. અવર્ણવાદિની દગગાઢ જગામી ભારે કરણીય જીવ. અવર્ણવાદિની દગગાઢ જગામી ભારે કરણીય જીવ. જુએ તે માયે શુદ્ધ આત્મા, તે મોક્ષ કા
પરિણામે જ મોક્ષ બન મોક્ષ બન. શું કીધું? અવર્ણવાદી નિંદક. આજે બધા આડાવડા આપણે જોઈએ ને તો આપણને ખબર ના પડે કે આમનું પેકિંગ બધું બગડેલું છે, તૂટેલું ફૂટેલું છે. ગમે તેવું બોલે કરે તો આપણે જાણીએ છીએ કે તેનું પેકિંગ આવું છે. અંદરના ભગવાન એવું કરતા નથી. એટલે એમ કહે કે એ બધા જગતના લોકો ભારી કર્મના જીવ કહેવાય, ભારે કર્મવાળા જીવ કહેવાય. એ બિચારાને કર્મ ભમાવે છે. એને કર્મ ભમાવે એટલે એ પેલી શક્તિ એમની પાસે કરાવે છે, એ કરતા નથી. તો આપણે સમજી જઈએ કે એમને આ શક્તિ કરાવે છે, એમના ભારી કર્મ કરાવે છે, એ કરતા નથી. હવે એમાં એટલે એવા તૂટેલા ફૂટેલા પેકિંગમાં પણ આપણે શુદ્ધાત્મા ભગવાન જોઈ લઈએ તો કે મોક્ષ માર્ગે જનારા શિવ સ્વરૂપ તમે થયા, એટલે આપણે એવા થયા. અને આપણે બધામાં આવી રીતે શુદ્ધાત્મા જોઈ લઈએ. આડું આડું પેકિંગ હોય તો પેકિંગ ગમે તેવું હોય, આપણે શું લેવા દેવા પેકિંગ સાથે? આપણે તો અહીં માલ છે કે નહીં તે જોઈએ. મળતામાં અંદર શુદ્ધાત્મા હોય, મળતામાં શુદ્ધાત્મા હોય કે ના હોય? ભૂલતા નથી. મળતામાં પાક્કું નહીં હોય ને, એટલે તેમાં તો આપણે શુદ્ધાત્મા જોવાના નથી. એટલે જુદા જુદા પેકિંગમાં જેમાં શુદ્ધાત્મા ભગવાન છે, હાજર છે, જીવતા છે, તો આપણે ભગવાનના દર્શન કરીએ. અને ભગવાનના દર્શન કરીએ તો આપણે થઈએ પરમાત્મા. એટલે ગમે તેવા પેકિંગવાળું હોય ને તો પેકિંગને નહીં જોતા અંદરના ભગવાનના આપણે દર્શન કરી લીધા એટલે આપણો મોક્ષ નક્કી, આપણો મોક્ષ પાકો. આવું છે, બરાબર? એટલે આ દાદાના આજ્ઞારૂપી જે વાક્યો છે ને 5, એનો આપણે પૂરેપૂરો લાભ લેવાનો છે, બરાબર? તમે લોકો કોઈ દિવસ પ્રશ્ન પૂછો છો કે નહીં પૂછતા? પૂછો છો કે નથી પૂછતા? હા, પ્રશ્ન શું કે? સત્સંગ સાંભળો પણ પછી પ્રશ્ન નહીં પૂછવાના. પ્રશ્ન પૂછો ને તો પછી વાંધો નહીં, પ્રશ્ન ના પૂછો તો પણ પ્રશ્ન હોય તો પૂછવાના, એમ કહેવા નથી હોતા ને. પ્રશ્ન પૂછતા જ નહીં આવડતું એમ તો કંઈ વાંધો નહીં. પણ આવું છે. એટલે આ બધા જુદા જુદા આ 2 પેકિંગ સરખા કેમ નહીં દેખાતા? 2 જણા કેમ સરખા દેખાતા નથી? અને બધા એક સરખા હોય તો ઓળખવાના કેવી રીતે? બોલો ને. બધા જ એક સરખા દેખાય, ઓળખવાના કેવી રીતે? પછી પેલા બેગમાં લેબલ લગાડેલું હોય ને એવી રીતે બધાને લેબલ લગાડવું પડે, જઈને જોવું પડે. ભાઈ ઓહો કે રમીલાબેન તમે છો, બોલો આવું. હા, નંબરથી તો ના મજા આવે. જે નામ લખેલું હોય લેબલ પર એવી રીતે નથી બધા જ ને કે શું કામ છે, નામ જોવા આવ્યો ભાઈ, તો બોલાવાના કેવી રીતે? એટલે આમ જુદા જુદા દેખાય, જુદા જુદા નામ આપેલા એટલે આપણને ઓળખાણ પડે. પણ અહીંયા સમજીએ આપણે કે આ જુદા જુદા છે પણ બધામાં એક જ સરખા ભગવાન છે કે જુદા જુદા છે? બોલો ને. એક સરખા જ છે ને? પાક્કું જુદા જુદા છે? એક જ સરખા છે. હા, હવે આપણે થોડું વિચાર કરીએ. ગભરાતા નહીં, ગામડા લોકો તો આમ ગભરાય નહીં. આ બધાના શરીરમાં ખોપરી ખરી કે નહીં? હા, એ ખોપરી જીવતી છે કે મરેલી છે? આ શરીર છે ને, કૃષ્ણ ભગવાને શું કીધું ખબર છે? કે આ શરીર તમને લાગે છે જીવતું છે, પણ આ મશીન છે. મશીનની અંદર આપણે શુદ્ધાત્મા જીવતો ભાગ છે. જેમ
ગાડી એમને પડેલી હોય એ જીવતી કહેવાય ને, પણ ડ્રાઈવર હોય તો ગાડી જીવતી થાય. ખબર પડી? એટલે એવી રીતે શુદ્ધાત્મા હોય જીવતું, નહીં તો એટલે મશીન જ છે, મશીન જ છે. પણ એ મશીનને કોણ ચલાવે છે? ના હોતું હશે, શુદ્ધાત્મા નવરો થઈને ચલાવતું હશે તો થાકી ના જાય. એટલા બધા લોકોને ચલાવતા દમ નીકળી જાય પછી એનો. એટલે શુદ્ધાત્મા નહીં ચલાવતો, પેલી વ્યવસ્થિત શક્તિ ચલાવે. એટલે વ્યવસ્થિત શક્તિ બધું કર્યા કરે. એમાં આપણે એમ કહીએ કે આ બધા જુદા જુદા દેખાય છે, તો બધા એક કેવી રીતે જોવાના? બધાના આત્મા તો એક સરખા કે નહીં? હવે આપણે એમ કહીએ આ બધાનું શરીર જે બનેલું છે ને, જેમ આપણે કહીએ બધાના ઘર જુદા જુદા દેખાય છે ને, બરાબર? પણ બધાની ઘરમાં ઈંટ વપરાયેલી છે કે નહીં? કોન્ક્રીટ છે કે નહીં? સિમેન્ટ છે કે નહીં? કાંકરી છે કે નહીં? કપચી છે કે નહીં? એનાથી જ બનેલું છે ને. પણ આ તો ખાલી આકાર જુદા છે, પણ બધું સામાન બધો તેનો તે જ છે. તેવી રીતે આપણા શરીરમાં પણ એવું છે, બધાના દેખાય જુદું જુદું, પણ સામાન બધાનો એક જ છે. ખબર પડી? એટલે ભલે આપણે જુદું દેખાતું હોય, પણ આપણે સમજી લો કે આ સામાન એક જ છે, એટલે દેખાય છે જુદું, પણ વસ્તુ તે જ છે. એટલે પછી આપણે કોઈની જોડે ઝઘડો ના થાય. કોઈનું ઘરડું થઈ ગયેલું હોય, ઘર જૂનું થયેલું હોય, તો તેમાં સિમેન્ટ તો એ જ હોય ને, ઈંટ પણ તે જ હોય ને, કોન્ક્રીટ પણ તે જ હોય, પણ હવે જૂનું થયું. શું કીધું? હા, ઉંમર થાય એટલે ઘરડું થાય, પણ હવે સામાન તેનો તે બરાબર. એટલે આ તો આપણે શું કહીએ કે આ બીજા લોકોને જોઈએ ને તો કેટલી વખત આપણને ભાવ અભાવ થાય, પણ પછી આવું આ સમજણથી જોઈએ ને તો પછી ભાવ અભાવ નહીં થાય. ગમે તેવું પેકિંગ હોય, પેકિંગ જૂનું હોય કે નવું હોય, સાજું હોય કે ભાંગેલું હોય, પણ એ જ વસ્તુનું બનેલું છે. ખબર પડી? એટલે પછી આપણને કોઈની જોડે ઝઘડો થાય નહીં, કારણ કે શુદ્ધાત્મા આપણે બધામાં જોઈએ ને, એટલે આપણે ખરેખર નિષ્પક્ષપાતી છે. નિષ્પક્ષપાતીનો મોક્ષ. અને જે પક્ષમાં હોય, પક્ષપાત કરે ને, એને ભટકવું પડે 4 ગતિમાં, 84 લાખ ફેરામાં. બોલો, 4 ગતિની ભટકામણ તો કેમ છૂટી? બોલો, કોણે ધડાકો કર્યો? હા, એટલે શરીર તો આમ કરીને થાય, એ આપણે નહીં. આત્માને એવું કશું ના થાય. આ તો શરીરને થાય ને, એને આપણે જોવાનું. ભૂખ લાગે, ખાવાનું ખાય, પછી ઊંઘ આવે, ભય લાગે, એ બધું શરીરનું કામ. આત્માને ભય લાગે નહીં, આત્માને ભૂખ લાગે નહીં, આત્માને ઊંઘવું પડે નહીં. આત્મા સૂઈ જાય તો શું થાય? આત્મા સૂઈ જાય તો શું થાય? આપણી શું કહેવાય એને, શું કહાનીને શું કહે ગુજરાતીમાં? સ્ટોરીને, વાર્તા. આપણી વાર્તા પૂરી થઈ ગઈ. શુદ્ધાત્મા ભગવાન છૂવા ના જોઈએ, અને શુદ્ધાત્મા ભગવાન છૂતાય નથી. શુદ્ધાત્મા એટલે કાયમ જાગતા, અને તે હું એવો હું કાયમનો જાગતો શુદ્ધાત્મા છું. જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. એટલે આપણે કોઈ ટેન્શન લેવાનું નહીં. ટેન્શન આવે ને, તકલીફ આવે ને, તો દાદાને મોકલી આપવાની. દાદાને આ ફોનની જરૂરત નથી. દાદા ભાવનો ફોન સાંભળી લે. એટલે આપણે દાદાને ફોન કરી દેવાનો કે આ તકલીફ વધી ગયેલી છે, આ તમે લઈ લો. હવે તકલીફને લઈ લો, મને નહીં લઈ લેતા. મને રાખજો. દાદા આપણને લઈ લે તો પછી આપણે ક્યાં જઈએ? પછી વાત સાચી નહીં. સમજાયું? બોલો. એટલે મારી તકલીફ લઈ લેજો, પણ મને નહીં લઈ લેતા. મને રાખજો અહીંયા, તો હું તમારી ભક્તિ કરું ને. ખરું કે નહીં? બોલો. એટલે આવું છે. સમય કેટલો છે આપણી પાસે?
હા હું ગરમ થઈ ગયું ને બોલો અને જેમાં આવું મશીન ગરમ થઈ જાય ને એમાં આપણું માથું કોઈ વખત ગરમ થાય કે નહીં બોલો ને ત્યારે પછી શું કરો માથું ગરમ થાય ત્યારે હે બોલતા નથી માથાને ગોળી ખાઈ લેવાની બરાબર છે પણ બીજાના પર તૂટવાનું નહીં બીજાને હેરાન નહીં કરવાનું એવું છે પછી આપો પેલું ચોપડી આપણી ચોપડી એટલે પેલું પેપર હા એ હા રે આપવા હા આપણા શુદ્ધાત્માની ભક્તિ એવી કે એ ભક્તિ ક્રિયાથી નથી શુદ્ધાત્માની ભક્તિ ક્રિયાથી નથી શુદ્ધાત્માની ભક્તિ ગાયને નથી બોલીને નથી શુદ્ધાત્માની ભક્તિ સમજવાની છે શુદ્ધાત્માની જ્ઞાન ભક્તિ છે સાંભળો છો બધા હેલો શુદ્ધાત્માની આપણે ભક્તિ કરીએ ને એ કોઈ ક્રિયાથી ભક્તિ નથી કે કંઈ બોલવાથી ભક્તિ નથી બોલવાનું તો ઔપચારિક કે આપણે બોલવા ખાતર બોલવાનું બાકી શુદ્ધાત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે અને આપણે વિજ્ઞાન સ્વરૂપ છે આમ તો શુદ્ધાત્મા પોતે વિજ્ઞાન સ્વરૂપ છે પણ તેવો હું છું એટલે જ્ઞાનની ભક્તિ એ આપણી ભક્તિ છે એટલે એના માટે એમ કીધું કે આપણે જ્ઞાની ભક્ત થયા છે હું શુદ્ધાત્મા છું થયા તે આપણે જ્ઞાની ભક્ત થયા જે જ્ઞાનની આરાધના કરે જે જ્ઞાનની ભક્તિ કરે તે જ્ઞાની ભક્ત થયા કૃષ્ણ ભગવાન જેવા રામ ભગવાન જેવા એટલે આપણે કહીએ છું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું એ રીતે ચાલો ભક્તિ કરતા કદીએ હું થાકું નહીં એવી શક્તિ દ્યો ભક્તિ ભજતા કશું એ હું યાચું નહીં એવી ભરતી દ્યો પાપો પ્રવેશે વિકલ્પીને કઈ દુઃખ આપું જ નહીં વૃત્તિ અહિંસી જહો
એવી શક્તિ દ્યો. ચિત્ત ચંચળતા ક્યાંય લપટે જ નહીં. નિર્મળ સ્થિરતા દ્યો. અંતર શાંતિ વધે હર પલ ક્ષણ ઉર્ધ્વોદય એવું આધ્યાત્મ હો. ઉર્ધ્વોદય એવું આધ્યાત્મ હો. મુક્તિ ભજતા કશુંએ હું યાચું નહીં. એવી ભરતી દ્યો. કર્મ કૌશલ્યોદ્યમ પૂર્ણ વાત્સલ્યમય. યોગેશ યોગ દ્યો. ઘરચિત સુખ અને શાંતિ હો પ્રીતિમય. લક્ષ્મી સાત્વિક હો. લક્ષ્મી સાત્વિક હો. ભક્તિ કરતા કદીએ હું થાકું નહીં. એવી શક્તિ દ્યો. મિત્રો સંબંધીઓ સાથે હો નિરપેક્ષ ભાવ. સૌહિત સૌભાગ્ય દ્યો. માફી માંગવી પડે એવું બોલો જ નહીં. પ્રેમલ વાણી વહો. મુક્તિ ભજતા કશુંએ હું યાચું નહીં. એવી ભરતી દ્યો. ખોટી કમાણી ન આવે ઘર ઉંબરમાં. ચોખ્ખા વ્યવહાર
પર પોતે અતિક્રમો નહીં, નિશ્ચય સમકીત હો. પોતે અતિક્રમો નહીં, નિશ્ચય સમકીત હો. ભક્તિ કરતા કદીએ હું થાકું નહીં, એવી શક્તિ જો. ભક્તિ કરતા કદીએ હું થાકું નહીં, એવી શક્તિ જો. ગમતા અણગમતા સંગો પ્રસંગો ભૂલાય, પ્રસંગો ભૂલાય. વૈશ્વી વિસ્મૃતિ જો. જ્યાં જ્યાં જઈએ ત્યાં ઉલ્લાસ આનંદ થાય, ભરપટ પ્રેમાર્ગ જો. આનંદ થાય, ભરપટ પ્રેમાર્ગ જો. મુક્તિ ભજતા કશું હું યાચું નહીં, એવી ભરતી ગયો. મુક્તિ ભજતા યાચું નહીં, એવી ભરતી ગયો. આખા જગ સાથે એકતા સાધી શકાય, સાધી શકાય, એવી પ્રકૃતિ જો. આખા જગ સાથે એકતા સાધી શકાય, એકતા સાધી શકાય, એવી પ્રકૃતિ જો. ચારે ગતિયુના આત્માને ઠારી શકું, હૈયે શીતળતા હો. ચારે ગતિયુના આત્માને ઠારી શકું, હૈયે શીતળતા હો. ભક્તિ કરતા કદીએ હું થાકું નહીં, એવી શક્તિ જો. ભક્તિ કરતા કદીએ હું થાકું નહીં, એવી શક્તિ જો. કૃપા વર્ધમાન થાય, બીતે આવાગમન. શુદ્ધ સ્વયોગ હો. આત્મ સદગુણ ખીલે ને સમર્પણ થાય, નિર્ભેદ ઓમકાર હો. સમર્પણ થાય, નિર્ભેદ ઓમકાર હો. બીજો
દ્રષ્ટિ આત્મીય દાદા સ્વીકારે જે આંસુના અભિષેકી તો એની પ્રાર્થના દાદા સ્વીકારે જાતિ વેશ અને વર્ણથી પર અતિ દૂર ને વર્ણથી પર અતિ દૂર સ્વહમ સ્વદેશ જો અમને માંગતા એ આવડ્યું નહીં રે દાદા આવડ્યું નહીં રે દાદા માટે મોક્ષ જદ્યો અમને માંગતા એ આવડ્યું નહીં રે દાદા માટે મોક્ષ જદ્યો નહીં રે દાદા માટે મોક્ષ જદ્યો દાદા મોક્ષ ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ. જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત
વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.